વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 5 S બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 5. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો કેમિકલ પ્રોપર્ટીઝ જોતા હતા, બરાબર છે, સમૂહ એકના તત્વોની. તો અત્યારે પણ હું સમૂહ એકના જે તત્વો છે, બરાબર છે, એની હજી પણ અમુક કેમિકલ પ્રોપર્ટીઝ બાકી છે, બરાબર છે. તો એ કેમિકલ પ્રોપર્ટીઝ પહેલાં તો કરાવીશ. એમાં નંબર મને યાદ નથી, બરાબર છે, પણ એમાલગમની બનાવટ, બરાબર. હવે એમાલગમમાં શું હોય તો આલ્કલી મેટલ્સ ગેટ ડિઝોલ્વડ ઇન મર્ક્યુરી ટુ ફોર્મ amalgams with evolution of heat and the amalgamation is highly okay. આલ્કલી મેટલ્સ પ્લસ મર્ક્યુરી, બરાબર છે, એને ગરમ કરવાનું, બંનેને મિક્સઅપ કરવાનું. રેડી? ડિઝોલ્વ ઇન મર્ક્યુરી. ઓકે, ગરમ નથી કરવાનું પણ ડિઝોલ્વ કરવાનું છે મર્ક્યુરી. આ જે છે આમાં શું થશે? દ્રાવ્ય થશે. ત્યારે એમાલગમ બને. એમાલગમ વત્તા ઉષ્મા ઉત્પન્ન થાય. મતલબ એમાલગમ બનવાની આ જે પ્રોસેસ છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી આવશે? ઉષ્માક્ષેપક પ્રોસેસ છે. રેડી? ચાલો, તો એ એક વાત છે. આલ્કલી મેટલ્સ ફોર્મ એલોઇઝ themselves as well as with other metals. ઓકે, આલ્કલી ધાતુઓ જે છે, આલ્કલી મેટલ્સ પ્લસ અન્ય ધાતુઓ, અધર મેટલ્સ, બરાબર. તો આલ્કલી ધાતુ બીજી ધાતુઓ સાથે એલોઇઝ બનાવે. એલોઇઝને ગુજરાતીમાં કહેવાય મિશ્ર ધાતુ. શું કહેવાય? મિશ્ર ધાતુ. રેડી? તો બસ એ વાત છે, આ બે વસ્તુ કહેવાની હતી. સોડિયમ એમાલગમ, તો NaHg એટલે સોડિયમ એમાલગમ. સોડિયમ છે એને મર્ક્યુરીમાં ડિસોલ્વ કરું ને NaHg બનાવું તો એને સોડિયમ એમાલગમ કહેવાય. આલ્કલી મેટલ્સ છે અને બીજી કોઈ મેટલ સાથે મિક્સઅપ કરું તો એ એલોય મિશ્ર ધાતુ બનાવે છે, બરાબર. હવે પર્ટિક્યુલર એવી કોઈ મિશ્ર ધાતુનું એક્ઝામ્પલ અત્યારે મારી પાસે નથી, બરાબર છે. પણ મિશ્ર ધાતુ એટલે શું કે સોનું છે, સોનાની અંદર થોડું કોપર નાખવામાં આવે તો એ મિશ્ર ધાતુ થઈ ગઈ, બરાબર. એવી રીતે ચાલો, તો એક તો આ વસ્તુ એક્સપ્લેન કરવાની હતી કે નોર્મલી કન્ડિશન એવી થશે કે મિશ્ર ધાતુ બનાવી શકે પ્લસ એમાલ્ગમ બની શકે છે. રેડી? એના સિવાય કોમ્પ્લેક્સ આયન ફોર્મેશન એટલે કે સંકીર્ણ બનાવવાની પ્રકૃતિ. સંકીર્ણ બનાવવાની પ્રકૃતિ. રેડી? હવે સંકીર્ણ એટલે બોક્સવાળા કમ્પાઉન્ડ જે અત્યારે તમારે આવ્યા નહીં હોય હજી, બરાબર, એટલે ઇનકેસ તમને એનો ખ્યાલ હોય ઓર નહીં પણ હોય, આઈ ડોન્ટ નો, બરાબર છે. પણ આલ્કલી મેટલ્સ જે છે એ કોમ્પ્લેક્સ ફોર્મેશન બતાવે, પણ ક્યારે? વેન ઇટ હેઝ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક. ઓકે, કેટલાક ગુણધર્મો હોય ને ત્યારે જે બનાવી શકે, જેમ કે નાનું કદ હોય, બરાબર, નાનું કદ હોય, કેન્દ્રીય વીજભાર ઊંચો હોય, કેન્દ્રીય વીજભાર ઊંચો હોય, બરાબર છે. ચાલો, કેન્દ્રીય વીજભાર ઊંચો, નાનું કદ હોય, બરાબર. પ્રેઝન્સ ઓફ એમ્પ્ટી ઓર્બિટલ્સ ઇન ઓર્ડર ટુ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન પેર ફ્રોમ લિગેન્ડ. ઓકે, લિગેન્ડ પાસેથી, હમણાં કહું લિગેન્ડ શું છે, લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવા માટે ખાલી કક્ષક હોય. રેડી? તો બીજા નંબરનું કે ફક્ત લિથિયમ ધાતુ તેના નાના કદના કારણે ફક્ત લિથિયમ ધાતુ એના નાના કદના કારણે કેટલાક સંકીર્ણ રચી શકે છે. બરાબર છે. રેસ્ટ ઓલ આલ્કલી મેટલ્સ ડુ નોટ પોઝેસ ધ ટેન્ડન્સી ટુ ફોર્મ. અને અન્ય ધાતુઓમાં કઈ એ જ સમૂહની અન્ય ધાતુઓમાં કઈ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, આ બધાના કદ મોટા છે એટલે એ સંકીર્ણ બનાવતા નથી. સંકીર્ણ ન બનાવે. રેડી? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. લિથિયમ છે એનું કયું સંકીર્ણ? તો Na
સોડિયમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 બરાબર. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એક સંકીર્ણ સંયોજન છે. સંકીર્ણને આમ લખાય AlH4 બરાબર. ઉપર આવશે માઇનસ એટલે અહીંયા જોડાશે Li પ્લસ. તો આ લિથિયમ જે છે એનું એક સંકીર્ણ સંયોજન છે. આવા સંયોજન આજે તત્વો દેખાય એ બનાવતા નથી બરાબર, જલ્દી નહીં બનાવે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓકે, તો આ એક સંકીર્ણ છે બરાબર. તો મતલબમાં સંકીર્ણ બનાવવાની જે પ્રકૃતિ છે એ આ સમૂહના તત્વો પાસે એટલી નથી, કારણ કે જે કેરેક્ટરિસ્ટિક કીધી, નાનું કદ જોઈએ, ઊંચો કેન્દ્રીય વીજભાર જોઈએ, ને એ બધી વસ્તુ હોય તો પોસિબલ છે, નહીં તો પોસિબલ નથી. રેડી? ચાલો હવે જરાક આપણે જોશું, બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આમાં પણ કોન્સન્ટ્રેટ કરજો. પ્રવાહી એમોનિયામાં આલ્કલી ધાતુઓ, આલ્કલી મેટલ્સ બરાબર. લિક્વિડ અમોનિયાની અંદર આલ્કલી મેટલ્સ. ઓકે, તો એમાં તમને કીધું એમ બહુ એટલે બહુ કોન્સન્ટ્રેટ કરવું બરાબર, અગત્યનું છે. જો આલ્કલી મેટલ્સ છે એ લિક્વિડ અમોનિયા જે છે બરાબર છે, હાઈ કોન્સન્ટ્રેશન 3 મોલર, એમાં ડિઝોલ્વ કરો તો બ્લુ કલરનું દ્રાવણ આપે છે બરાબર છે. ચાલો જોજો કે આલ્કલી મેટલ આપણે લીધી, એને હું નાખી દઉં છું લિક્વિડ અમોનિયામાં બરાબર છે. લિક્વિડ અમોનિયામાં જેવી હું મેટલને નાખું છું એટલે એમાંથી બનશે M પ્લસ NH3. નીચે NH3 એટલે લખ્યું કારણ કે જો પાણીમાં ડિઝોલ્વ થાય તો હું નીચે AQ એક્વિયસ લખું, પણ આ તો એમોનિયામાં ડિઝોલ્વ છે ને એટલે NH3 લખ્યું. હવે એને એક ઇલેક્ટ્રોન જે ગુમાવ્યો ને એ પણ સોલ્યુશનમાં છે. અમોનિયાનું જે સોલ્યુશન બન્યું ને એમાં એક ઇલેક્ટ્રોન પણ છે. કોણે ગુમાવ્યો? મેટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એ પણ એમોનિયામાં છે. રેડી? હવે શું થશે સાંભળજો. આ જે સોલ્યુશન હું બનાવું ને એની કોન્સન્ટ્રેશન હાઈમાં હાઈ 3 મોલર હોવી જોઈએ, આનાથી વધારે નહીં, તો તમને કન્ડિશન જોવા મળે. કેવી? તો બ્લુ કલરનું દ્રાવણ બનશે બરાબર. હવે એમાં થશે શું કે આપણી આ જે M પ્લસ છે બરાબર, એ એક સ્મોલ NH3 જે છે એની સાથે જોડાશે, એટલે એને આવું સંકીર્ણ બનાવી નાખ્યું હોય. વચ્ચે મેટલ હોય, એની આસપાસ NH3X જે છે એક્સની સંખ્યામાં જોડાયેલા હોય, પ્લસ હોય બરાબર. તો મતલબમાં કે મેટલ જે છે મેટલ આયનમાં ફેરવાઈ જાય અને ચારે બાજુ NH3ના અણુઓ વીંટળાઈ જાય બરાબર છે. આને કહેવાય, આ જે બન્યું છે ને એક પ્રકારનું સંકીર્ણ, હમણાં આપણે જોયું હતું એવું, એને કહેવાય એમોનિએટેડ કેટાયન, ધનાયન. એમોનિએટેડ એટલે એમોનિયાયુક્ત ધન આયન, એમોનિયાયુક્ત ધન આયન. તો ધનાયન થઈ ગયો ને એમોનિયાયુક્ત, કારણ કે મેટલ આયન છે એની આસપાસ X જેટલી સંખ્યામાં, હવે X એટલે ફિક્સ ના હોય, કોઈ પણ સંખ્યા હોઈ શકે બરાબર, 2 5 4 6 જે હોય એમ, એટલી સંખ્યામાં અહીંયા અમોનિયા જોડાશે. રેડી? અને ઉપર પ્લસ ચાર્જ છે ને મેટલનો છે, આવું બને. આને કહેવાય એમોનિયાયુક્ત ધન આયન. એ જ રીતે ઓલો ઇલેક્ટ્રોન હતો કે નહીં બરાબર, એ Y જેટલા NH3ના અણુઓને પોતાની આસપાસ વીંટળે, એટલે એમાંથી આવું બની જાય ઇલેક્ટ્રોન NH3 કેટલા વીંટાણા? Y જેટલા. ઉપર માઇનસ છે, માઇનસ ઇલેક્ટ્રોનનો છે. અહીંયા હું લખું તો મારે 12 નો લખાય, 12 લખું તો 15 નો લખાય. આને કહેવાય એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન. શું કહેવાય? એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન. રેડી? હવે આનથી થાય શું? તો આ જે એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન છે એ આના કારણે હોય છે. એટલે એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન છે એના કારણે કેવો કલર આવે? બ્લુ રંગ આવે. દ્રાવણ જે છે કેવો રંગ બતાવે? બ્લુ રંગ બતાવે. મતલબ જેવો તમે મેટલ જે છે એને પ્રવાહી અમોનિયામાં નાખો છો એટલે એમાંથી આવું બની જશે. એક તો મેટલ છે એની આસપાસ અમોનિયાના અણુ વીંટળાશે, ઇલેક્ટ્રોનની આસપાસ એમોનિયાના અણુ વીંટળાશે, એને કહેવાય એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન. અને એ એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોનના કારણે આખા દ્રાવણનો રંગ કેવો થઈ જશે? વાદળી થઈ જશે બરાબર છે. ચાલો હવે બીજા નંબરની બાબત કહી દો કે બ્લુ કલર છે એના લીધે છે પેરામેગ્નેટિક નેચર ઇઝ ડ્યુ ટુ એમોનિયાયુક્ત. ઓકે, ખાલી બ્લુ કલર જ નહીં આવે પણ એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન જે છે એના કારણે એ કેવો ગુણધર્મ દર્શાવે? અનુચુંબકીય. મેં અનુચુંબકીય કોને કહેવાય એ સમજાવ્યું છે કે એકલો ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન આટા ઠોકતો હોય તો એ પદાર્થને અનુચુંબકીય કહેવાય. રેડી? તો એ એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન સિંગલ છે એટલે અનુચુંબકીય બનશે, બ્લુ કલર આવશે, અને કંડક્ટિંગ નેચર એટલે કે આ જે સોલ્યુશન બનશે ને, આવડું આ સોલ્યુશન બરાબર છે, એ દ્રાવણ છે એ કેવું બને છે?
વાહક બને છે, બરાબર. વાહક મતલબ વિદ્યુત વાહક, ઉષ્મા વાહક બને છે. અને એની વાહકતાનું કારણ શું છે? તો બંને, આ પણ છે અને આ પણ છે. જોજો પહેલાં, કલર આવવાનું કારણ ખાલી એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન છે, અનુચુંબકીય હોવાનું કારણ એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન છે, પણ એ આખું જે દ્રાવણ છે એ વાહક બને, વિદ્યુતનું વહન કરાવી શકે, પછી એને શું કહેવાય, વિદ્યુત વહન પોસિબલ બનાવી શકે અને ઉષ્માનું વહન પોસિબલ બનાવી શકે. એના માટે જવાબદાર બે છે, એમોનિયાયુક્ત ધનાયન, એમોનિયાયુક્ત ધનાયન વત્તા એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન, બંનેના કારણે વહન થશે. એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન, આ બંનેના કારણે અંદર વહન જે છે એ પોસિબલ બનશે, ઇલેક્ટ્રિસિટી હોય કે ઉષ્મા હોય, ગમે એમ, બરાબર. તો આવી કન્ડિશન જે છે એ પ્રોડ્યુસ થાય છે, આને ધ્યાનમાં રાખવી, બરાબર છે. જો કે ચોપડીમાં સરે તમને સમજાવ્યું જ હશે, એટલે આને સમજવામાં તમને પ્રોબ્લેમ નહીં થાય, બહુ ઇઝીલી તમે એને સમજી શકશો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આગળ આપણે જોઈશું કે કલર ફેડ્સ ડ્યુ ટુ ફોર્મેશન ઓફ એમાઇડ આફ્ટર લિબરેટિંગ હાઇડ્રોજન. ઓકે, એટલે કે તેને રાખી મૂકો. આ જે દ્રાવણ છે ને આપણે બનાવ્યું હતું, કોનું? એમ સોલિડ વત્તા લિક્વિડ અમોનિયા. આનું જે આપણે દ્રાવણ બનાવ્યું હતું એનો શરૂઆતમાં રંગ વાદળી હોય, શરૂઆતમાં બ્લુ કલર હોય, બરાબર. પણ રાખી મૂકતા એટલે કે એને જો આપણે રાખી મૂકીએ તો ધીરે ધીરે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, H2 ગેસ ઉત્પન્ન થાય અને રંગ દૂર થાય છે, રેડી. હવે એમાં શું થતું હશે એ જુઓ. તો M+ હતો, એક ઇલેક્ટ્રોન હતો અને એમોનિયા હતું, આ ત્રણ વસ્તુ હતી કે નહીં, બરાબર. એમાંથી શું થશે કે આજે છે ને એમાંથી એક તો NH2 માઇનસ બની જશે અને એક બનશે H+. એમાં આ જે ઇલેક્ટ્રોન છે આ H+ લઈ લેશે, રેડી. અને M+ NH2 માઇનસ આરે શું બનાવી નાખશે? MnH2 બનાવશે, બરાબર. તો અહીંયા MnH2 બની જશે, રેડી. લોન પેર તો એઝ ઇટ ઇઝ રહેશે કારણ કે નેગેટિવ ચાર્જ હતો. અને અહીંયા શું બનશે? H2 ગેસ, પણ કેવો? 1/2, રેડી. 1/2 H2 ગેસ જે છે એ અહીંયા પ્રોડ્યુસ થશે. તો એના કારણે હવે કલર હતો કોના કારણે? આ જે ઇલેક્ટ્રોન પ્લસ NH3 કારણે કલર હતો કે નહીં? પણ ઇલેક્ટ્રોન તો રહ્યો જ નહીં. ઇલેક્ટ્રોન હેમાં વયો ગયો? H+ ઇલેક્ટ્રોન વયો ગયો અને શું બનાવી નાખ્યું એણે? 1/2 H2 ગેસ. તો ઇલેક્ટ્રોન હવે સિંગલ નથી, ઇલેક્ટ્રોન ફ્રી નથી. હવે કલર આના કારણે હતો, ઇલેક્ટ્રોન ફ્રી હતો એના કારણે હતો. હવે ઇલેક્ટ્રોન ફ્રી નથી એટલે રંગ દૂર થાય છે, બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે થોડોક સમય રાખી મૂકશો એટલે મેટલની ભલે તમે અમોનિયામાં ડિઝોલ્વ કરેલી હોય, એનો બ્લુ કલર આવતો હોય, પણ થોડોક સમય રાખી મૂકો એટલે રંગ શું થઈ જાય? દૂર થઈ જશે, બરાબર છે. ચાલો, ઇન ધ એબ્સન્સ ઓફ ઇમ્પ્યોરિટીઝ લાઇક, એટલે કે કેટલીક અશુદ્ધિઓ જેવી કે કઈ આવશે? આયર્ન, પ્લેટિનમ, ઝિંક, બરાબર, એટસેટ્રા. ધ સોલ્યુશન આર સ્ટેબલ, એટલે જો આવી અશુદ્ધિઓ છે એ ન હોય, દ્રાવણમાં આવી અશુદ્ધિઓ ન હોય તો દ્રાવણ સ્થાયી હોય છે. ફરી પાછું, આ જે સોલ્યુશનની આપણે વાત કરતા હતા એ સોલ્યુશનમાં આવી અશુદ્ધિઓ નહીં હોય ને તો દ્રાવણ બહુ શું હશે? સ્ટેબલ હશે. ઓકે, ચાલો સાંભળો આગળ. હવે જો માનો કે આપણે જે સોલ્યુશન રાખ્યું હતું, બરાબર છે, એ બહુ કોન્સન્ટ્રેટ હતું, 3 મોલર જેટલું. તો એનાથી પણ વધારે કોન્સન્ટ્રેટ કરવામાં આવે, એટલે કે દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે. આપણે 3 મોલર તો રાખ્યું હતું પણ હજી વધારવામાં આવે તો બ્લુ કલર ચેન્જીસ ટુ બ્રોન્ઝ કલર. તો દ્રાવણનો રંગ બ્લુમાંથી
બ્લ્યુમાંથી કેવો થઈ જાય? બ્રોન્ઝ થઈ જાય છે. કેવો કલર થઈ જાય? બ્રોન્ઝ કલર. બરાબર છે. બીજું કે એ જે કમ્પાઉન્ડ હતું એ અનુચુંબકીય હતું ને? કેવું હતું? અનુચુંબકીયમાંથી કેવું બની જાય છે? પ્રતિચુંબકીય બની જાય છે. પ્રતિચુંબકીય બને છે. એ જે સોલ્યુશન હતું એ અનુચુંબકીય હતું, એમાંથી કેવું થઈ જાય? પ્રતિચુંબકીય. હવે એવું તો શું થતું હશે? સાંભળજો. એમાં નોર્મલી કન્ડિશન એવી થશે કે એમોનેટેડ ઇલેક્ટ્રોન્સ ઓલ્સો એસોસિએટ ટુ ફોર્મ ઇલેક્ટ્રોન પેર્સ. ઓકે, એમાં ધાતુઓનું ઝુમખું બનશે. ધાતુ આયનોનું ઝુમખું એટલે કે ક્લસ્ટર બને. બરાબર. અને ઇલેક્ટ્રોનની પેર બને. ઇલેક્ટ્રોનની પેર એટલે યુગ્મ બને. બે ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે યુગ્મ બન્યું, એટલે એ કેવું થઈ જાય? પ્રતિચુંબકીય. બે ઇલેક્ટ્રોન NH3Y. બરાબર. એટલે શું બની જાય? ઇલેક્ટ્રોન NH3Y જે છે એ કેટલા બની જાય? 2. તો બે ઇલેક્ટ્રોન ભેગા થયા ને? બે સંખ્યા થઈ, બે ઇલેક્ટ્રોન ભેગા થયા એટલે એ કેવું થઈ જાય? પ્રતિચુંબકીય. સિંગલ ઇલેક્ટ્રોનની જગ્યાએ ડબલ ઇલેક્ટ્રોન થઈ ગયા. રેડી? ચાલો. સોલ્યુશન આર ઓફ મચ લોઅર ડેન્સિટી ધેન ધ પ્યોર સોલ્વન્ટ. ઓકે, શુદ્ધ દ્રાવક કરતાં, એટલે કે જે લિક્વિડ એમોનિયા પ્યોર ફોર્મમાં હોય એમાં મેટલ ન નાખી હોય, બરાબર છે, ત્યારની વાત છે. તો શુદ્ધ દ્રાવક કરતાં બનતા દ્રાવણની, એટલે કે મેટલ નાખવાથી જે દ્રાવણ બને એ દ્રાવણની ઘનતા લોઅર હોય છે. ઘનતા સોલ્યુશન્સ આર ઓફ મચ લોઅર ડેન્સિટી. ઘનતા ઓછી હોય છે, ઘણી ઓછી હોય છે એમ. ઘણી ઓછી હોય છે. બરાબર છે. They occupy for greater volume than that expected from the sum of the volume of metal and solvent. ઓકે, આપણે એટલું ખાલી ધ્યાન રાખો કે એની જે બનતું સોલ્યુશન છે એની ઘનતા શુદ્ધ દ્રાવક જે લિક્વિડ એમોનિયા છે એના કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. રેડી? ચાલો, બીજા નંબરનું કે પેરોક્સાઇડ એન્ડ સુપર ઓક્સાઇડ ઇન સોડિયમ પોટેશિયમ આર વાઇડલી યુઝડ એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ એર પ્યુરિફાયર્સ ઇન સ્પેસ. ઓકે, સાંભળજો. સોડિયમ જે છે એનો પેરોક્સાઇડ અને પોટેશિયમ જે છે એનો યાદ છે ને સુપર ઓક્સાઇડ. રેડી? આ બે જે છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે, એટલે ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડેશન કરતા તરીકે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વપરાય છે. અને હવાના શુદ્ધિકરણમાં સ્પેસ કેપ્સ્યુલ્સ, એટલે કે જે અંતરિક્ષ છે, અંતરિક્ષમાં જે કેપ્સ્યુલ મોકલવામાં આવે, કેપ્સ્યુલ એટલે એનું જે યંત્ર હોય એ, બરાબર છે, એ સબમરીનમાં અને બ્રીધિંગ માસ્કમાં વપરાય છે. એટલે કે શ્વાસોચ્છ્વાસના માસ્કમાં વપરાય છે. બરાબર. તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. આલ્કલી મેટલ્સ માટે, મતલબ એસ વિભાગના જે તત્વો છે, બરાબર છે, એના માટેની વાત છે. ચાલો, ઓકે. નાવ આપણે જોશું આલ્કલી ધાતુના ઉપયોગો, એટલે કે સમૂહ 1ના તત્વોના ઉપયોગો. સમૂહ 1ના તત્વોના યુસેજીસ. રેડી? ચાલો, એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું લિથિયમના ઉપયોગો. લિથિયમ જે છે એ યુઝફુલ એલોઇસ, એક તો મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાય છે. અન્ય ધાતુ આરે ભેગી થઈ અને મિશ્ર ધાતુ બનાવે. બીજું છે વ્હાઇટ મેટલ બિયરિંગ ફોર મોટર એન્જિન્સ. ઓકે, પીબી સાથે પીબી પ્લસ એલઆઈ, બરાબર છે. વ્હાઇટ મેટલ, જેને વ્હાઇટ મેટલ કહેવાય છે, એવી મિશ્ર ધાતુ વ્હાઇટ મેટલ બનાવે.
જે વાહનોના એન્જિનમાં એટલે મોટરના એન્જિનમાં વપરાય છે. રેડી. પછી એલ્યુમિનિયમ ટુ મેક એરક્રાફ્ટ પાર્ટ. એલ્યુમિનિયમ વત્તા લિથિયમ એની મિશ્ર ધાતુ છે એ હવાઈ જહાજના ભાગ બનાવવા, હવાઈ જહાજના એટલે વિમાનના પાર્ટ્સ બનાવવા. રેડી. વિથ મેગ્નેશિયમ મેક આર્મર પ્લેટ્સ. મેગ્નેશિયમ પ્લસ લિથિયમ બંને આર્મર પ્લેટ્સ બનાવે છે. હવે આર્મર પ્લેટ્સ છે એ મને બહુ પ્રોપર ખ્યાલ નથી, બરાબર છે, પણ હું મારી રીતે ફાઇન કરીને તમને કહીશ. આર્મર પ્લેટ્સ બનાવવા. રેડી. તો એના ઉપયોગો છે. ઓકે. બીજું કે લેડ જે છે એ થર્મોન્યુક્લિયર રિએક્શનમાં વપરાય છે. થર્મોન્યુક્લિયર પ્રક્રિયામાં વપરાય છે. ઓકે. બીજા નંબરનું લિથિયમ ઇઝ ઓલ્સો યુઝ ટુ મેક ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે વિદ્યુત રસાયણિક કોષમાં વપરાય છે. લેડ સંગ્રાહક કોષમાં. વિદ્યુત રસાયણિક લેડ સંગ્રાહક કોષમાં, લેડ સંગ્રાહક કોષમાં વપરાય છે, જે 12માં આવશે તમારે. રેડી. સોડિયમ ઇઝ યુઝડ. નાવ સોડિયમ. તો સોડિયમ જે છે એ NaPb એલોય, NaPb મિશ્ર ધાતુ, બરાબર છે, PbEt4 અને આ મિશ્ર ધાતુ છે એ PbC2H5 ટેટ્રા ઇથાઇલ લેડ બનાવવા માટે યુઝ થાય છે, બરાબર, અથવા ટેટ્રા મિથાઇલ લેડ બનાવવા માટે વપરાય છે. ધીઝ ઓર્ગેનોલેડ કમ્પાઉન્ડ્સ આર અર્લિયર યુઝડ એઝ એન્ટી નોકિંગ એજન્ટ. આ જે છે ને બરાબર, ટેટ્રા ઇથાઇલ લેડ એ એન્ટી નોકિંગ એજન્ટ છે. એન્ટી નોકિંગ એજન્ટ એ શું છે ને કહી દઉં તો ઘણીવાર તમે બહાર જતા હોય તો રસ્તામાં કોઈ રિક્ષા કે કોઈ વાહન છે એમાંથી ધડાકાનો અવાજ સાંભળતા હશો, જેને અપસ્ફોટન થયું કહેવાય. શું કહેવાય? અપસ્ફોટન. રેડી. અપસ્ફોટન એમાં થાય એટલે નોર્મલી કન્ડિશન શું થાય કે એનું એન્જિન છે એ ખરાબ થઈ જાય. અવારનવાર જો આવા ધડાકા થાય એન્જિનમાં તો ખરાબ થઈ જાય. પણ જો એમાં તમે ટેટ્રાઇથાઇલ લેડ નાખી દો એન્જિનમાં, બરાબર છે, તો એમાં જે અપસ્ફોટનની ઘટના હોય ને ધડાકા થવાની એ અટકી જશે, મતલબ એન્જિન સારું રહેશે. તો એને એન્ટી નોકિંગ એજન્ટ કહેવાય, બરાબર, એમાં એનો ઉપયોગ થાય છે. પછી લેડ અર્લિયર એન્ટી નોકિંગ એજન્ટ ટુ પેટ્રોલ, પેટ્રોલની અંદર નાખી દેવાનું. બટ નાવર ડેઝ વેહિકલ્સ યુઝ લેડ ફ્રી પેટ્રોલ, બરાબર. પહેલાં લેડવાળું પેટ્રોલ આના કારણે મળતું હતું. ટેટ્રાઇથાઇલ લેડ નાખે એટલે નોકિંગની પ્રોસેસ થાય નહીં. પણ અત્યારે તમે જોતા હશો કે લેડવાળું પેટ્રોલ વાપરવાની મનાઈ છે, કારણ કે એનાથી એર પોલ્યુશન વધે છે, બરાબર છે, ઓર સોઇલ પોલ્યુશન પણ વધી શકે. ચાલો. લિક્વિડ સોડિયમ મેટલ એટલે કે સોડિયમ લિક્વિડ જે છે, બરાબર, ઉપયોગો જ છે. સોડિયમ લિક્વિડ જે છે, બરાબર, એ કુલન્ટ ઇન ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટર. તો સોડિયમ લિક્વિડ છે એ ફાસ્ટ બ્રીડિંગ ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે વપરાય છે. શીતક એટલે એને ઠંડુ પાડવું પડે, શીતક તરીકે વપરાય છે. કારણ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એમાં બહુ હાઈ લેવલની એનર્જી પ્રોડ્યુસ થતી હોય છે. એમાં તમે જો આવું નાખો નહીં કાંઈ, બરાબર છે, તો પછી પ્લાન્ટનું પૂરું થઈ જાય. પોટેશિયમ ક્લોરાઇડ ઇઝ યુઝ એઝ અ ફર્ટિલાઇઝર. ઓકે. પોટેશિયમ ક્લોરાઇડ KCl એ ખાતરમાં વપરાય છે. રેડી. ત્યાર પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મતલબ KOH, બરાબર, એ મેન્યુફેક્ચર ઓફ સોફ્ટ સોપ એટલે કે નાવાના સાબુ બનાવવા, નાવાના સાબુની બનાવટમાં વપરાય છે. નાવાના સાબુની બનાવટમાં વપરાય છે. રેડી. નાવાના સાબુ છે એની બનાવટમાં. ઇટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ એન એક્સલન્ટ એબ્ઝોર્બન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. ઓકે. KOH છે એ CO2નું સારી રીતે શોષણ કરી શકે છે. સારી રીતે શોષણ
કરી શકે છે, બરાબર, એના માટે યુઝ થશે. પછી કેલ્શિયમ જે છે સીઝિયમ છે એ ડિવાઇસિંગ ફોટો ઇલેક્ટ્રિક સેલ. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક સેલમાં આપણે યાદ જ છે, ફોટો ઇલેક્ટ્રિક સેલમાં યાદ છે ને, ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક કોષમાં પોટેશિયમ અને સીઝિયમ ઉપયોગી છે. રેડી, તો આ એના ઉપયોગો છે. ચાલો, તો એના ઉપયોગો થઈ ગયા. ત્યાર પછી ઓકે, સોડિયમ અને પોટેશિયમ જે છે, બરાબર છે, એનું બાયોલોજિકલ ઇમ્પોર્ટન્સ જોવાનું છે. બાયોલોજીની દ્રષ્ટિએ સોડિયમ અને પોટેશિયમ કઈ રીતે ઉપયોગી છે, જો કે એ તમારા બાયોલોજીમાં આવશે, બરાબર, તેમ છતાંય જોઈ જોઈએ કે સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ. રેડી, તો સોડિયમ પોટેશિયમ છે એ કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, તો સોડિયમ આયન આર ફાઉન્ડ પ્રાઇમરીલી ઓન ધ આઉટસાઇડ ઓફ સેલ. મતલબ આપણા બોડીનો આ સેલ હોય, સેલની બહાર જે પ્રવાહી હોય, બરાબર છે, લિક્વિડ, સેલની બહાર જે લિક્વિડ હોય એ લિક્વિડમાં કોણ હોય, Na+, બરાબર, બીંગ લોકેટેડ ઇન બ્લડ પ્લાઝમા. અને એ શું હોય, એમાં હોય બ્લડ પ્લાઝમામાં. રેડી, એન્ડ ઇન ધ ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ વિચ સરાઉન્ડેડ ધ સેલ. ઓકે, આ જે નોર્મલી એક તો બ્લડ પ્લાઝમામાં હોય, અને આ જે કોષની આસપાસ જે લિક્વિડ હોય ને એને શું કહેવામાં આવે, તેને બ્લડ પ્લાઝમા નહીં, પણ એને શું કહેવામાં આવે, ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, એટલે કે આંતરાલીય પ્રવાહી કહેવાય. કોષોની વચ્ચે હોય ને એને આંતરાલીય પ્રવાહી કહેવાય. આંતરાલીય પ્રવાહી એટલે બે કોષોની વચ્ચે, અહીંયા પણ લિક્વિડ હોય, બરાબર, એને આંતરાલીય પ્રવાહી કહેવાય. એની અંદર શું હોય છે, Na+. These ions participate in the transmission of nerve signal. ઓકે, એ શું કરે, સાંભળજો, આ કોષમાં સંદેશો આવ્યો, તો અહીંયા આ બંને જે છે, બરાબર, એની વચ્ચે કયો આયન હશે, Na+. તો એ આયન આ સંદેશાને અહીંયા વચ્ચેથી આ કોષમાં દાખલ કરાવે, એટલે એ એનું કામ કરે છે. તો મગજના જે સિગ્નલ્સ છે, બરાબર છે, પાર્ટિસિપેટ ઇન ધ ટ્રાન્સમિશન ઓફ નર્વ સિગ્નલ્સ, એટલે કે આપણું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્રના સંકેતોને ટ્રાન્સમિટ કરે છે, બરાબર, જે છે એને શું કરે છે, સિગ્નલ્સને ટ્રાન્સમિટ કરે છે, એક કોષમાંથી બીજા કોષમાં લઈ જાય છે. ઇન રેગ્યુલેટિંગ ધ ફ્લો ઓફ વોટર અક્રોસ સેલ મેમ્બ્રેન્સ. ઓકે, બીજા નંબરનું કે કોષની અંદર અને બહાર, કોષની અંદર અને બહાર પાણીના પ્રવાહનું નિયમન કરે છે, Na+, નિયમન કરે છે, કે કોષની અંદર બહુ વધારે પડતું પાણી ન વયું જાય, કોષની બહાર વધારે પડતું પાણી ન વયું જાય, એના નિયમનનું કામ કોનું છે, Na+, બરાબર છે. ઓકે, ટ્રાન્સફર ઓફ sugars and amino acid into cell and in the transport also. કોષની અંદર અને બહાર, કોષની અંદર અને બહાર કોનું, તો એમિનો એસિડ અને શુગર, એમિનો એસિડ અને શુગર, બરાબર છે, ના વહનનું નિયમન કરે છે, રેડી. તો આ જે કામ છે એ કામ કોનું આવશે, સોડિયમ+. સોડિયમ અને પોટેશિયમ ઓલ્ધો સો સિમિલર કેમિકલી. હવે એ તો આપણને ખબર જ છે કે સોડિયમ અને પોટેશિયમના રાસાયણિક ગુણધર્મો સમાન છે, એ તો ખ્યાલ જ છે, ગુણધર્મો કેવા છે, સમાન છે, બરાબર છે. ડિફર ક્વોન્ટિટેટિવલી ઇન ધેર એબિલિટી ટુ પેનિટ્રેટ સેલ મેમ્બ્રેન. હા, કેમિકલ પ્રોપર્ટી નો ડાઉટ સેમ છે, પણ આ જે સજીવ સેલ હોય કે નહીં, એનો જે સેલ મેમ્બ્રેન છે, સેલની જે ત્વચા છે, એની અંદર બહાર આવજા કરવાની એની ક્ષમતા જુદી જુદી હોય છે. આ કોષ છે, કોષની અંદર અને બહાર, બરાબર, આ આવજા કરવાની ક્ષમતા
સોડિયમ અને પોટેશિયમની કેવી હોય છે? જુદી જુદી હોય છે. રેડી? એની ક્ષમતા જે છે એ કેવી હોય? જુદી જુદી. તો અહીંયા સુધી આપણે રાખશું. હજી પણ જૈવિક ઇમ્પોર્ટન્સ છે, પણ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. રેડી?